નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીડી સેટની એક્ઝામ જે સ્ટુડન્ટ્સ આપી રહ્યા છે એ દરેક સ્ટુડન્ટ્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મેથેમેટિક્સ સબ્જેક્ટ્સ માટે આપણે અહીંયા જુદી જુદી મોક ટેસ્ટની સિરીઝ લઈને આવવાના છીએ. તો આજે ફર્સ્ટ મોક ટેસ્ટની સિરીઝ તમારી સાથે અહીંયા રજૂ કરું છું. તો તમારે એક કામ કરવાનું છે કે પહેલાં હું જે ક્વેશ્ચન્સ થોડા રિવાઇઝ કરતો રહું છું. તમારે વિડીયો પોઝ કરીને તમારે એ 1 નો આન્સર, 2 નો આન્સર, 3 નો આન્સર કરી દેવાનો છે અને પછી હું એનું સોલ્યુશન પણ જોડે તમને આપતો જાઉં છું. તો પછી તમારે વેરીફાઈ કરવાનું છે કે ભાઈ તમારા જે ક્વેશ્ચન જેટલા પડ્યા છે સાચા છે ખોટા છે કે કેવી રીતના કેટલા માર્ક્સ આવે છે. એટલે એ પ્રમાણે તમારે વધારે આગળ સરસ પ્રિપેરેશન કરતા રહેવાય. વધુમાં તમને એવું કહી શકાય કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. લિંકમાં જોડાઈ જશો તો ખૂબ સારા નવા વિડીયોઝની અપડેટ તમને મળતી રહેશે. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો અને જલ્દીથી તમારા ફ્રેન્ડને શેર કરજો. તો અહીં ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2 તમારી સ્ક્રીન પર છે. ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4 તમે વિડીયો પોઝ કરી અને ફટાફટ એના સોલ્યુશન્સ લેતા જાઓ. એવું બને તો ટાઈમ ડ્યુરેશન પણ તમે સેટ કરી શકો. ક્વેશ્ચન 5, 6, 7, 8 ક્વેશ્ચન્સ છે તમારી જોડે. ક્લિયર? ક્વેશ્ચન નંબર 9, 10 છે, 11, 12, યસ, 13, 14, 15 અને 16 છે, 17, 18. એટલે વિડીયો પોઝ કરો, તમે આન્સર 18 નો શું આન્સર આવે છે એ પ્રમાણે તમે ટીક કરતા જાઓ. 19, 20, 21, 22, 23, 24 અને લાસ્ટ 25 છે. તો તમે બધા જ ક્વેશ્ચન સરસ શાંતિથી સમજી લીધા છે અને બધાના આન્સર તમે ધીરે સ્ટેપ બાય સ્ટેપ તમે ટીક કરી લીધા છે. તો ચલો હવે ફટાફટ આપણે એનું સોલ્યુશન્સ લઈ લઈએ. તો હવે તમારે પછી મને કમેન્ટ્સમાં બતાવવાનું છે કે તમારા કેટલા આન્સર 25 માંથી સાચા પડ્યા છે. ચલો, fx આપણી પાસે શું આપેલું છે? e⁻²x છે. ક્લિયર? તો હવે આનું આપણે f' શોધવા જઈએ તો e⁻²x નું ડિફરન્શિએશન શું થશે? તો કહે છે કે e⁻²x ઇન્ટુ 2 થઈ જશે. હવે તમને અહીંયા 0 મૂકવાનું છે, ધેટ ઇઝ f' ઓફ 0 ઇક્વલ્સ ટુ, તો અહીં x ની વેલ્યુ 0 પુટ કરો તો e⁻0 यानी 1. સો આન્સર ઇઝ યોર 2. વાહ, ફર્સ્ટ નો આન્સર 2 મળી ગયો છે અને ઘણાનો સાચો પણ પડ્યો છે. ચલો, x ઇક્વલ્સ ટુ 2t છે, y ઇક્વલ્સ ટુ 3t² છે. તમારે dy/dx જોઈએ છે એટલે આપણે પહેલા શોધવું પડે dx upon dt. તો dx upon dt શું થશે? t ની સાપેક્ષે વિકલન કરો તો 2 થઈ જાય. દેન એના પછી dy/dt શોધવામાં આવે તો શું થશે? અહીંયા 6t થશે. તો હવે dy/dx ની ફોર્મ્યુલા શું હતી આપણી જોડે? dy/dx ઇક્વલ્સ ટુ dy/dt upon dx upon dt. તો અહીંયા dy/dt કેટલું મળ્યું? 6t ડિવાઇડેડ બાય 2 એટલે અહીંયા તમને મળી ગયું છે 3t. પણ 3t તમારે ટીક નથી કરવાનું, બરાબર ધ્યાન રાખજો. શું કીધું છે? એટ t બરાબર -1 માટે, એટલે તમારે t ની કિંમત -1 મૂકી દો તો તમને શું મળી જાય? આન્સર આવે -3. એટલે અહીંયા તમારો આન્સર આવી જશે 1. ક્લિયર થઈ ગયું? બરાબર. ચલો, એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. log cos x નું ડિફરન્શિએશન. તો અહીંયા જો પેલો ચેઇન રૂલ લાગે, તમે સેમિસ્ટર 2 માં ભણી ગયેલા. તો log x નું શું થાય? તો કહે છે કે 1 cos x અને cos x નું શું થશે? બાકી રહેશે ડિફરન્શિએશન. તો હવે 1 cos x અને cos x નું ડિફરન્શિએશન થાય -sin x. તો sin cos કરો એટલે tan. તો આપણો આન્સર આવી જશે -10x. યસ, આન્સર બી તમારો કરેક્ટ છે. ક્લિયર? હવે એનું જે પેપર છે કમ્પ્લીટ આપણે જે વેટેજ છે કે ડિફરન્શિએશન એની એપ્લિકેશન, આ 4 MCQ, ઇન્ટિગ્રેશનના 4 પૂછાશે, એ જ પ્રમાણે તમારું સેટ કરેલું છે. એટલે તમને એકદમ બેવું જ લાગશે કે ડીડી સેટનું જે પેપર છે આપી રહ્યા છે અને આજનું આ જે પેપર છે એનું લેવલ થોડુંક ઇઝી રાખ્યું છે. એટલે તમને ધીરે કોન્ફિડન્સ આવે. પછી આપણે ધીરે લેવલ વધારતા જઈશું. આપણો ટાર્ગેટ એવો છે કે ટોટલ 10 ટેસ્ટ મેથેમેટિક્સના તમને આપવાના છે અને એ પણ ફ્રી. તો મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આનું વિકલન કરવાનું હોય તો x² નું શું થાય? તો કહે છે કે 2x. y² નું શું થાય? તો કહે છે કે 2y ઇન્ટુ dy/dx. 25 કોન્સ્ટન્ટ છે એનું શું થઈ જશે? 0. તો 2y dy/dx ઇક્વલ્સ ટુ શું થશે? આ 2x ને હું રાઈટ સાઈડ લઈ જાઉં તો ધેટ ઇઝ અ -2x.
સો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ્સ ટુ माइनस ऑफ 2x डिवाइडेड बाय 2y तो 2 कैंसिल आउट कर दो सो आंसर इज योर माइनस ऑफ x बाय y दैट इज तमने बी आंसर एकदम परफेक्ट मળી ગયો છે ચલો એક્ઝામ્પલ નંબર 5 e રેઝ ટુ x સ્ક્વેર ની જોડે x છે તો હવે આપણે અહીંયા ઇન્ટિગ્રેશન્સ પણ ભણેલા છે તો શું કરવાનું આવે x સ્ક્વેર બરાબર t એઝમ્પશન લેવું પડે આદેશ ધારવો પડે તો અહીંયાથી 2x dx બરાબર શું થઈ જશે તમારી જોડે dt થશે તો હવે આપણું ઇન્ટિગ્રેશન આવી છે e રેઝ ટુ x સ્ક્વેર વેલ્યુ ઇઝ વોટ ધેટ ઇઝ t હવે x dx તો x dx ની જગ્યાએ શું લખાય ધેટ ઇઝ dt બાય 2 લખી જશે તો હવે 1 બાય 2 તો આપણે કોન્સ્ટન્ટ ને બહાર લઈ લઈએ e રેઝ ટુ t નું ઇન્ટિગ્રેશન તો કહે છે કે e રેઝ ટુ t નું તો e રેઝ ટુ t થાય અને પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c પણ હવે આપણી જોડે જો પેલો t નહીં t ની જગ્યાએ તો શું આપણે x સ્ક્વેર तो 1 by 2 e to the power x square so e raised to x square by 2 આન્સર આવી ગયો તમારો d મળી જાય છે ક્લિયર એટલે જો આવી સરસ તમને મજા આવે છે ક્લિયર log x હવે તમે કદાચ યાદ હોય તો પેલા ઇન્ટિગ્રેશન માં આપણે એક રૂલ ભણી ગયેલા ઇન્ટિગ્રેશન u into v dx તો આપણે શું કરતા કે u as it is રાખવાનું v નું ઇન્ટિગ્રેશન કરવાનું માઈનસ ઇન્ટિગ્રેશન માં u નું ડિફરન્શિએશન કરવાનું v નું ઇન્ટિગ્રેશન પછી આ બંનેનું જે મલ્ટીપ્લાય થાય એનું આપણે શું કરવાનું છે ઇન્ટિગ્રેશન કરવાનું છે તો હવે એમાં પાછા u ના સિલેક્શનનો રૂલ હતો LIATE રૂલ ઓફ લાઇટ એટલે પહેલું લોગેરિધમ તો આપણે અહીંયા શું કરીશું log x into 1 સમજી લઈએ તો u ઇક્વલ્સ ટુ આપણી જોડે છે log x સો હવે અહીંયા log x ને હું બહાર લઈ લઉં 1 નું ઇન્ટિગ્રેશન કરું જો તમે આને ડાયરેક્ટલી બહુ ફટાફટ પણ લખી શકો કે 1 નું ઇન્ટિગ્રેશન x થાય પણ હું બધા સ્ટેપ એટલા માટે લખું છું કે આ બધા જ વિદ્યાર્થીઓને આપણને બેનિફિટ થાય માઈનસ ઇન્ટિગ્રેશનમાં તો log x નું ડિફરન્શિએશન શું થાય તો કહે છે કે 1 upon x 1 નું ઇન્ટિગ્રેશન આ કર્યું હવે આપણે એનું ઇન્ટિગ્રેશન તો હવે 1 નું ઇન્ટિગ્રેશન x થઈ જશે એટલે અહીંયા વધ્યું x into log x માઈનસ હવે અહીંયા 1 નું ઇન્ટિગ્રેશન x હશે તો x કેન્સલ આઉટ થશે તો શું બચ્યો 1 બચ્યો તો એનો મતલબ શું થશે x log x માઈનસ x અને ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ પ્લસ આપણે શું લખવાનું છે c પણ અહીંયા c તો આપેલો જ છે એટલે x log x માઈનસ x ઓકે આન્સર આવી ગયો છે તમારો b ક્લિયર એકદમ ઈઝી થઈ ગયું હવે જો અહીંયા તમારી પાસે sin સ્ક્વેર છે जनरली આપણી જોડે sin x હોય પણ કઈ વાતો નહીં sin સ્ક્વેર નું આપણે ડાયરેક્ટલી ઇન્ટિગ્રેશન તો ન થાય તો sin સ્ક્વેર ની જગ્યાએ શું લખાય 1 minus cos 2x by 2 into dx લિમિટ છે તમારી 0 થી પાઈ છે તો હવે અહીંયા આપણે 1 by 2 ને બહાર લઈ લઈએ 0 થી પાઈ 1 minus of cos 2x ઓકે એકદમ ધીરે ધીરે આપણે કમ્પ્લીટ શાંતિથી ગણવાનું છે સો 1 by 2 હવે આનું 1 નું ઇન્ટિગ્રેશન x હશે cos 2x નું શું થઈ જશે તો cos નું વિકલન માઈનસ થાય પણ આપણી જોડે ઇન્ટિગ્રેશન માં તમારી જોડે sin 2x by 2 જ રહેશે ક્લિયર લિમિટ છે તમારી 0 થી પાઈ હવે ચલો 1 by 2 પહેલા આપણે પાઈ લિમિટ મૂકવાની છે તો અહીંયા પાઈ માઈનસ sin 2 પાઈ તો sin 2 પાઈ 0 થઈ જશે 0 મૂકો તો 0 sin 0 પણ 0 છે ઓકે એટલે બધું 0 શું બચ્યું ખાલી પાઈ અને બાય 2 છે સો આન્સર ઇઝ યોર c પાઈ બાય 2 મળી ગયો છે ક્લિયર એક્ઝામ્પલ નંબર 8 હવે જો એક્ઝામ્પલ નંબર 8 માં આપણે એક સરસ ભણેલા કે આને હું i કહી દઉં તો ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 હવે અહીંયા f ઓફ x એના અંદર પણ તમે પાઈ બાય 2 વેલ્યુ મૂકી શકો એટલે 10 અહીંયા પાઈ બાય 2 માઈનસ x divided by under root માં 10 pi by 2 minus x plus under root માં cot pi by 2 minus x એટલે આ એક્ઝામ્પલ તો આપણે જ્યારે ઇન્ટિગ્રેશન ભણતા ત્યારે પણ ખૂબ આઈએમપી હતું એટલે i એટલે તમારું આ જ ઇન્ટિગ્રેશન પણ એમાં એક જે અહીંયા pi by 2 minus x તમે લઈ શકો તો હવે શું થશે અહીંયા 10 pi by 2 minus x એટલે cot x થશે નીચે અહીંયા તમારી જોડે આ cot x થશે અને અહીંયા પણ તમારી જોડે બની જશે આ tan x બની જશે એટલે હવે જો તમે આ ઓરિજિનલ આને જો મેં i કીધો હોય તો i અને i એટલે 2i નું ટોટલ કરવામાં આવે તો શું થાય ઇન્ટિગ્રેશન એટલે નીચે તો બંને જોડે અંડર રૂટ ઓફ tan x પ્લસ cot x છે હા અને ઉપર બંનેનું એડિશન કરો તો શું થઈ જશે તો અહીંયા cot x
પ્લસ અંડર રૂટ ઓફ 10x થઈ જશે. ક્લિયર? એટલે એનો મતલબ અહીંયા લિમિટ આપણી 0 થી π/2 તો છે જ. ક્લિયર? એકદમ તમને ધીરે 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 સમજાઈ રહ્યું છે. બરાબર. હવે અહીંયા જો આ બંને dx પણ છે આપણી જોડે. ઓકે, હા. તો હવે અહીંયા આ બંને કેન્સલ આઉટ થઈ ગયા. તો શું બચ્યું તમારી જોડે? તો 2i, એટલે અહીંયા 2i ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન 0 થી π/2 1 dx. તો 1 નું ઇન્ટિગ્રેશન કરો તો તમારી જોડે x થાય 0 થી π/2. એટલે અહીંયા શું બચે તમારી જોડે? π/2 માઇનસ 0 એટલે π/2. તો 2i ઇક્વલ્સ, જો ઘણા શું કરે આટલું બધું કરે ને પછી π/2 દેખાય તો ઠીક કરી દે. નહીં, આ 2i ઇક્વલ્સ ટુ π/2 છે. સો i ઇક્વલ્સ ટુ તમને મળી જશે π/4. એટલે એકદમ તમને ક્લિયર સમજાઈ ગયું છે એક્ઝામ્પલ. આ બહુ સારો એક્ઝામ્પલ છે. બરાબર. એટલે પ્રિપેરેશન આપણી સરસ રાખવાની છે. ચલો હવે લોગેરિધમના બે ક્વેશ્ચન આવે છે. લોગેરિધમ અને ફંક્શન્સ ના. ક્લિયર? તો લોગેરિધમમાં આપણી જોડે બેઝમાં 5 છે. તો અહીંયા 125 ને 5 નો કેટલો પાવર લખાય? તો 5 into 5 કરો તો 25, અને એનો પણ એક લઈએ તો આપણે 125 એટલે 5 નો 3 પાવર થઈ જશે. અને અહીંયા લોગ, અહીંયા શું લખાય? a/b હોય તો log 1 minus log 3 થઈ જશે. ક્લિયર? તો હવે જો આ 3 આગળ આવી જાય તો log 5 base of 5 એ તો આપણને ખબર છે 1 થઈ જાય. log 1 શું થઈ જશે? 0 થઈ જશે. log 3 base of 3 શું થઈ જાય? 1. તો અહીંયા આન્સર મળ્યો 3 minus 1 that is 2. યસ, આપણને સરસ મજાનું આવડી ગયું છે. ક્લિયર? હવે જો આપણે એ પણ ભણી ગયેલા કે ભાઈ log of અહીંયા બે બેઝમાં છે એ હોય બરાબર x હોય તો એની વેલ્યુ શું થાય? તો આ b છે એને x ને ધક્કો મારે એટલે b ટુ ધી પાવર અહીંયા થઈ જાય. તો હવે અહીંયા જો આનો મતલબ શું થાય કે આ log 2 ને અહીંયા લઈ જાઓ તો log 5 અહીંયા x રાખીએ તો આ 2 શું કરશે? 2 ને પાવરમાં ધક્કો મારશે. એટલે એનો મતલબ આ થઈ ગયો તમારી જોડે. એટલે log of x base of 5 equals to 4 થઈ ગયા છે. તો હવે x ની વેલ્યુ શું થાય? તો 5 પાછો એનો ધક્કો મારે તો 5 ના પાવરમાં 4 એટલે 5 ગુણ્યા 5 4 વખત કરો તમે તો તમારી જોડે 25 into 25 that is 625 625 આપણને મળી ગયા છે. ક્લિયર? હવે સ્ટેટિસ્ટિક્સ નો એક ક્વેશ્ચન જનરલી તમને મળતો હોય છે. ધ મીન ઓફ ફર્સ્ટ 5 ઇવન નેચરલ નંબર. એટલે ઇવન આ વર્ડ વાંચજો, બેકી સંખ્યાઓ. તો 2 4 6 8 10 એટલે આ બધાનો કરવાનો છે આપણે એડિશન અને ડિવાઇડેડ બાય 5 કરવાનું છે. તો અહીંયા જો તમે અહીંયા ચેક કરી લો તો 2 + 8 કરવામાં આવે તો 10 થાય. આ 10 20 અને આ તો 30 ડિવાઇડેડ બાય 5 ધેટ ઇઝ આન્સર 6 મળી જાય. ઘણી વખતે અહીંયા તમારી જોડે આ જે મિડલ ટર્મ હોય બંને બાજુ બેલેન્સ છે તો 6 8 ટ્રીક પણ તમે ધીરે ધીરે યાદ રાખી શકો. બહુ ઇઝી એક્ઝામ્પલ છે. ડિગ્રીને રેડિયનમાં, રેડિયનને ડિગ્રીમાં ફેરવવાનું આપણે સેમિસ્ટર 1 માં બહુ ઇઝીલી ભણેલા. તો રેડિયનમાં ફેરવવા માટે પાઈ મલ્ટીપ્લાય કરવાનું, 180 ડિવાઈડ કરવાનું. સો આન્સર ઇઝ યોર પાઈ. એટલે 12 નો આન્સર પણ એકદમ સરસ આપણને મળી ગયો છે. ઓકે, હવે અહીંયા જો sin θ ઇક્વલ્સ ટુ 1/2 તો cos θ. એટલે આ એક્ઝામ્પલ ઘણી બધી રીતે ગણી શકાય. હવે આપણે એમાંથી સૌથી ઇઝીમાં ઇઝી રીત હું તમને અહીંયા બતાવી દઉં છું. તો હવે અહીંયા એક જ મિનિટ, આપણે અહીંયા રાઈટ એંગલ ટ્રાયેંગલ વિચારીએ. આ થીટા છે તો sin θ નો મતલબ શું થાય કે અહીંયા સામેની બાજુ ભાગ્યા કર્ણ 1/2. તો હવે તમારે cos θ એટલે આ x હોય તો હવે આપણે પાયથાગોરસ પણ ભણેલા છીએ. તો શું થાય તમારી જોડે કે અહીંયા x² + 1 કરવામાં આવે તો 2² 4 જવાબ આવે. સો એનો મતલબ x² ઇક્વલ્સ ટુ 4 - 1 ધેટ ઇઝ 3. તો x ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ, પણ આપણે તો ડિસ્ટન્સ છે એટલે ઓલવેઝ પોઝિટિવ. એટલે આ શું થઈ ગયું તમારી જોડે √3. તો cos θ ઇક્વલ્સ ટુ પાસેની બાજુ અહીંયા એડજસન્ટ અપોન હાઇપોટેનસ તો અહીંયા √3/2 તમને આન્સર મળી ગયો છે. ક્લિયર? એકદમ ઇઝી વેમાં આપણે સરસ શાંતિથી એક્ઝામ્પલ સોલ્વ કરતા જઈએ છીએ. હવે sin π - x તો યાદ રાખો હવે આપણી જોડે આ યુનિટ સર્કલ ઓલ STC એટલે અહીંયા આ π/2 છે, આ પાઈ છે. This is 3π/2 and this is what our pi. Clear? આપણને બધું જ ક્લિયર એકદમ સરસ સમજાય છે. હવે પાઈ માઇનસ એટલે સેકન્ડ ક્વાર્ટર. પાઈ આવે તો ફંક્શન ના બદલાય તો sin x નું sin x જ રહેશે. cos π/2 એટલે π/2 આવી તો ફંક્શન બદલાય પણ માઇનસ ફર્સ્ટ ક્વાર્ટરમાં તો અહીંયા શું થઈ જશે તમારી જોડે sin x થશે. તો sin x into sin x. હવે પાઈ માઇનસ એટલે ઓલ એ સાઇન પોઝિટિવ, cos નેગેટિવ તો માઇનસ ઓફ cos x થશે. ઓકે,
π/2 માઇનસ π/2 આવ્યું એટલે ફંક્શન બદલાશે, π/2 માઇનસ એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં, તો અહીંયા તમારી જોડે થઈ જશે cos x થશે, તો sin સ્ક્વેર અપોન cos સ્ક્વેર પણ કેવું માઇનસ, એટલે આન્સર આવે માઇનસ ઓફ sin સ્ક્વેર x અપોન cos સ્ક્વેર x, એટલે એનો મતલબ tan સ્ક્વેર થઈ જશે, સો માઇનસ ઓફ tan સ્ક્વેર x. ઓકે, બહુ ઇઝી વેમાં આપણે સરસ મજાના એક્ઝામ્પલ સોલ્વ કરી રહ્યા છે. હવે જ્યારે ઇન્વર્સ ઇવેલ્યુએટ કરવું હોય તો પહેલું તમારે શોધવું પડે ડિટર્મિનન્ટ, નિશ્ચય. તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો તો -5, આ બંનેનું માઇનસ, પછી આ બંનેનું મલ્ટિપ્લિકેશન તો -6 એટલે +6 થઈ જશે. ઓકે, તો આન્સર 1. તો એ ઇન્વર્સની ફોર્મ્યુલા શું છે? તો કહે છે કે 1 ડિટર્મિનન્ટ ઓફ A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A, તો 1/1. હવે 2 × 2 નો એડજોઇન્ટ શોધવા માટે આ જે મેઇન ડાયાગોનલ છે એને આપણે શું કરવાના, ચેન્જ કરવાના. સો ધીસ ઇઝ 5 - 1, અને સિમ્પલ ડાયાગોનલની સાઇન ચેન્જ કરવાની, -2 અને આ 3 થશે. સો 5 - 2 3 - 1, યસ, તમને આન્સર મળી ગયો છે એ. બહુ ઇઝી વેમાં આપણે ક્લિયર કરી રહ્યા છે. નંબર 16, A 2 3 4 અને ઓકે AB નું મલ્ટિપ્લિકેશન કરવાનું છે મેટ્રિક્સ. તો હવે જો પહેલું આપણને એ ખબર હતી, અહીંયા તો મલ્ટિપ્લિકેશન આપેલું જ છે, એટલે આમ ખરેખર તમારે શું ચેક કરવું પડે, આની રો કેટલી રો છે, 1 × 3 છે, આ 3 × 1 છે, યસ, આ બંને ઇક્વલ છે એટલે મલ્ટિપ્લિકેશન પોસિબલ થાય, અને આન્સર 1 × 1. તો આ 2 નો 1 જોડે એટલે 2 પ્લસ 3 0 જોડે એટલે 3 પ્લસ 4 -1 જોડે એટલે -4, એટલે તમને એક જ એલિમેન્ટ મળશે, અને એલિમેન્ટ 2 - 4 કરો એટલે -2 થઈ જાય. ઓકે, યસ, એની વેલ્યુ તમને મળી ગઈ છે -2, એટલે 16 પણ ક્લિયર થઈ ગયો. જો ડીડી સેટની જોડે જોડે આપણે ડિપ્લોમા સેમિસ્ટર 1, ડિપ્લોમા સેમિસ્ટર 2 આના બહુ જ સરસ વિડીયો, અને કોઈ જાતનું એક પણ રૂપિયાની ફીસ લીધા વગર આપણે અહીંયા મેથ્સ ભણી રહ્યા છે. તો શાંતિ તમારે તમારા ફ્રેન્ડને પણ કહેવાનું છે. નાઉ x1 1 1 x1 1 1 x, તો એનો ડિટર્મિનન્ટ 0 આપેલો છે. ચલો આપણે એનો ડિટર્મિનન્ટ શોધી કાઢીએ. તો x ની જોડે શું મલ્ટીપ્લાય થશે, તો આ રો કોલમ ડિલીટ એટલે x² - 1 થાય. ક્લિયર? હવે -1 જોડે આ રો કોલમ ડિલીટ, તો અહીંયા થશે x અને -1 થશે. ઓકે, ધીરે ધીરે. +1 ની જોડે શું થશે, તો અહીંયા 1 - x થશે. ઓકે, ડિટર્મિનન્ટની વેલ્યુ આપણને આપી દીધી છે 0. હવે અહીંયા જો મલ્ટીપ્લાય કરો તો x નો 3 પાવર, એટલે આ તો આ બહુ હેરાન થઈ જઈએ આપણે. પણ અહીંયા જો x² - 1 ના ફેક્ટર શું પડે, તો કે છે x - 1 x + 1. અહીંયા x - 1 છે, અહીંયાથી માઇનસ કોમન લઈ લો તો x - 1 થઈ જાય, એટલે એનો મતલબ હું x - 1 બધામાંથી કોમન લઈ લઉં તો અહીંયા શું વધે, x ની જોડે x + 1 વધે. x - 1 કોમન છે એટલે અહીંયા શું વધ્યું, -1. અહીંયાથી x - 1 એટલે માઇનસ અહીંયા છોડીને જશે. ઓકે, ઇક્વલ્સ ટુ તમારી જોડે 0 થઈ ગયું. સો નાઉ x - 1 ની જોડે હવે અહીંયા મલ્ટીપ્લાય કરો તો ધીસ ઇઝ x² + x - 2 બરાબર 0. ઓકે, તો હવે આના ફેક્ટર લઈ લો તો x - 1 તો છે, તો 2 ના ફેક્ટર લઈને 1 લાવો તો x + 2 અને x - 1 બરાબર 0, એટલે આન્સર તમને મળી ગયું. x ની વેલ્યુ અહીંયાથી 1, અહીંયાથી પણ 1 અને -2, તો 1 1 -2. ઓકે, આન્સર આવી ગયો તમારો ડી. એટલે જો આવા સરસ એક્ઝામ્પલ છે આપણી જોડે અને પૂછાઈ જાય તો આપણને સરસ મજાનું આવડવું જોઈએ. હવે તમારે a² એટલે ઘણા શું કરે, a² એટલે 1 નો સ્ક્વેર, 1 4 9 16 અહીંયા કરી દે, પણ આ જવાબ ખોટો છે ભાઈ. ક્લિયર? a² એટલે મેટ્રિક્સ A નો બીજા મેટ્રિક્સ A જોડે ગુણાકાર 1 2 3 4. તો હવે અહીંયા જો આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો તો તમારી જોડે 4 × 4 મેટ્રિક્સ આપણને મળશે. તો ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જોડે તો 1 + 6 થશે, એટલે 1 + 6 એટલે 6 દેખાય તો ટીક કરી દો તો ચાલે, કારણ કે જો 1 + 6 એટલે 7, તો 7 અહીંયા છે, એટલે આ તો નહીં જ આવે, આ નહીં આવે. હવે આ બે ની કોમ્પિટિશન છે, ચલો કઈ વાંધો નહીં. હવે અહીંયા 1 અહીંયા સેકન્ડ માટે તો 2 + 8 એટલે 10 થશે, તો 7 10. ઓકે, અહીંયા 8 છે, એટલે આ જવાબ આપણો આમ તો સાચો જ છે, પણ છતાં આપણે ગણી કાઢીએ તો 3 જોડે તો 3 + 12 થશે, પછી અહીંયા 6 + 16 થશે, તો 3 + 12 કરો એટલે 15 છે, 6 ઓકે, એનો મતલબ 18 માં તમને આન્સર A મળી ગયો છે. ઓકે, હવે વેક્ટર, તો વેક્ટરમાં આપણે બહુ સરસ ભણી ગયેલા કે I × J હોય તો જવાબ મળી જાય K, J × K હોય તો જવાબ મળી જાય I, અને K × I હોય તો તમારો જવાબ મળી જાય J મળી જાય છે. ક્લિયર? યુનિટ વેક્ટર, બરાબર. x અક્ષની દિશામાં એકમ સદિશ એટલે I ને આપણે 1 0 0
જેને 0 1 0 અને કેને આપણે 0 0 1 લખતા, એટલે ઇન શોર્ટ અહીંયા તો આઈ ક્રોસ જે કરવામાં આવે તો તમારી જોડે કે જવાબ મળી જાય. હવે જો ડોટ પણ હું તમને કહી દઉં કે આઈ ડોટ જે હોય તો આ 1 0 0 નો 0 1 0 જોડે ડોટ ગુણાકાર તો અહીંયા જવાબ તમને 0 મળે, એટલે આઈ ડોટ જે 0 જે ડોટ કે 0 એટલે ડોટ ગુણાકાર તમારા 0 થશે. ઓકે, હવે અહીંયા એંગલ બિટવીન ટુ વેક્ટર્સ પૂછ્યું છે, તો હવે આપણી જોડે એંગલ માટે શું ફોર્મ્યુલા હતી? કોસ થીટા. એક વેક્ટર એક્સ હોય, બીજો વેક્ટર વાય હોય તો એક્સ વાય નો ડોટ ગુણાકાર અને નીચે એક્સ અને વાય નું બંનેનું માનાંક લેવાનું છે. તો હવે કોસ થીટા ઇક્વલ્સ ટુ, ચલો આઈ જે કે એટલે 1 1 1 તમારો એક્સ છે અને વાય શું છે? 1 -1 0 છે, તો ડોટ ગુણાકાર એટલે 1 પ્લસ આ બંનેનો ગુણાકાર એટલે -1 અને પ્લસ 0 થઈ જશે. ઓકે, હવે અહીંયા આનું માનાંક કરો એટલે √3 થશે, અહીંયાનું માનાંક કરો એટલે √2, પણ ઉપર શું થઈ ગયું? 0. તો કોસ થીટાની વેલ્યુ 0 ક્યારે થાય? થીટાની વેલ્યુ π/2 એટલે તમારો 90 આન્સર આવી ગયો છે. બહુ ઈઝી છે. ચલો, બે લાઈનો પેરેલલ એટલે સમાંતર, પરપેન્ડિક્યુલર એટલે લંબ થશે અને કોઇન્સાઇડ એટલે એકબીજાના ઉપર આમ આવેલી હોય કહી શકાય. હવે અહીંયા જો તમારી જોડે x + y એટલે પહેલી લાઈનનો ઢાળ કેટલો છે? તો x ની જોડે કોણ 1, y ની જોડે કોણ 1 અને માઇનસ સાઇન લગાવવાની. બીજી લાઈનનો ઢાળ m2 કેટલો છે? x જોડે 1, y જોડે -1 અને પાછું માઇનસ, એટલે અહીંયા આન્સર મળ્યો -1 અને અહીંયા આન્સર મળી ગયો તમને 1. હવે જો m1 અને m2 બે સરખા થાય તો બે લાઈનો કેવી હોય? સમાંતર, પણ સરખા નથી. m1 * m2 નો મલ્ટિપ્લિકેશન -1 થાય તો બંને કેવી હોય? પરપેન્ડિક્યુલર લંબ હોય, એટલે આપણો જવાબ બી કમ્પ્લીટ થઈ ગયો છે. ચલો 22. હવે આપણે વર્તુળનું સમીકરણ તો x² + y² + 2gx + 2fy + c જોડે આપણે એને સરખાવી દેવાનું. તો અહીંયા g શું થઈ ગયું તમારી જોડે? 2g = 4 એટલે g2 થઈ ગયો, 2f = -6 એટલે f -3 થઈ ગયો અને c શું થઈ ગયો? 0. તો તમને અહીંયા કેન્દ્ર કીધું હોય તો -g - f એટલે -2 3, તો -2 3 એ આવી ગયો. રેડિયસ કીધી હોય તો શું થાય? તો g² + f² - c એટલે g² કરો તો અહીંયા 4, f² કરો 9 એટલે √13 જવાબ આવે. એટલે આ તો અત્યારે કીધું નથી પણ કદાચ કહી દે તો આપણને આવડવું જોઈએ. હવે આપણે અહીંયા લિમિટ θ → 0 x → 0 સાઈનમાં અહીંયા જે હોય એના છેદમાં એ જ હોવું જોઈએ. તો અહીંયા કોણ છે? 5x છે, તો નીચે તમારી જોડે 5 હોવો જોઈએ. નથી તો કઈ વાંધો નહીં, મેં શું કર્યું? 5 મલ્ટીપ્લાય કર્યા, 5 ડિવાઈડ કર્યા. આ શું થઈ ગયું તમારી જોડે? 1. તો આન્સર આવી ગયો આપણો 5. બહુ ઈઝી છે. એ જ પ્રમાણે તમે લિમિટ n → ∞ 1 + 1/n નો n પાવર હોય તો આપણને ખબર છે કે આનો આન્સર e આવે છે. એટલે હવે અહીંયા જો લિમિટ n → ∞ 1 + 1/2n છે અહીંયા, તો ઉપર n નહીં ચાલે, તમારે શું જોઈએ? 2n જોઈએ, એટલે મેં 2 મલ્ટીપ્લાય કર્યા અને અહીંયા 2 વડે ડિવાઈડ કર્યા. આ શું થઈ ગયું તમારી જોડે? e, એટલે આન્સર શું મળી ગયો? e ના પાવરમાં 1/2, 1/2 એટલે √e. તો ઓકે, √e તમને આન્સર આવી ગયો છે. ક્લિયર? હવે એક્ઝામ્પલ નંબર 25, f of fx એટલે તમારે કન્ફ્યુઝ થવાનું જરૂર નથી. જનરલી આપણે f1 f2 જેવી રીતે શોધતા હોય, f of f એટલે fx ની કિંમત શું છે? તો x - 1/x + 1. હવે આ કિંમત પાછી x ની જગ્યાએ મૂકવાની, એટલે x ની જગ્યાએ શું મૂકવાનું? x - 1/x + 1 -1 ડિવાઇડેડ બાય x - 1/x + 1 + 1. એટલે કદાચ તમને કોઈ એવું કહે કે ભાઈ આ મિતેશ મેથ ચેનલમાં જે પેપર છે એમાંનું કશું એવું તમારે જરાય વિચારવાનું નથી. અને હું ક્યારેય તમને એવું નહીં કહું કે આમાંથી બેઠે બેઠો ક્વેશ્ચન આવશે. આપણે મેથેમેટિકલ સાઉન્ડ થવાનું છે અને જે તમે પ્રોબ્લેમ સમજશો તો ઓટોમેટિકલી કોઈ પણ પ્રોબ્લેમ આવશે તો આરામથી સોલ્વ થઈ જશે. અને કોઈ ખોટી શોર્ટકટ તમને નહીં આપો, જે વેલિડ શોર્ટકટ ટ્રીક છે એ જ તમને મળવાની છે. ક્લિયર? નાઉ હવે અહીંયા જો x - 1, હવે આને હું એલસીએમ લઈ લઉં તો અહીંયા શું થાય? x + 1. ખરેખર તો આના બંનેના આખા ભાગ્યા x + 1 લખવું પડે, પણ આપણે અત્યારે MCQ કરી રહ્યા છીએ એટલે x + 1 કેન્સલ આઉટ થઈ જશે. હવે અહીંયા x - 1 + x + 1 થશે. તો હવે જો અહીંયા આ -x કેન્સલ આઉટ એટલે -1 -1 એટલે -2 બચશે. નીચે -1 ને +1 નીચે 2x બચશે, એટલે 2 કેન્સલ આઉટ કરી દો તો આન્સર આવી ગયો -1/x. તો હવે તમારું કામ છે કે ભાઈ આટલું સરસ મજાનું તમે પેપર સોલ્વ કરી દીધું છે,
તો તમને કેટલા માર્ક્સ મળ્યા. એટલે જો તમે ક્વેશ્ચન લખશો કે સાહેબ 25 માંથી મને 22 સાચા પડી ગયા તો પણ ચાલશે. તો 22 ડિવાઇડેડ બાય 25 અને દરેકનું તમે બે બે ગુણ સમજતા હોય તો હવે ધારો કે તમારા 20 ક્વેશ્ચન સાચા પડ્યા તો 40/50 મને કમેન્ટમાં બતાવવાનું છે અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ અને ખૂબ ફાયદો થવાનો છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.